નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા બેફામ ફરતા મિલર મિક્સર મશીનની અડફેટે 2 મહિલાના મોત। લોકટોળાએ ચાલકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો। 3 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે। વડોદરા શહેરમાં બેફામ બની વિફરેલા સાંઢની જેમ ચાલતા ડમ્પરો નાગરિકો માટે યમરાજ સમાન બન્યા છે અને આ બેફામ ફરતા ડમ્પરો એક પછી એક વાહન ચાલકોને રાહદારીઓને અડફેટે લેતા કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। પરંતુ પોલીસ તંત્ર આ બેફામ ફરતા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી ના કરતા ગતરોજ શહેરના અક્ષરચોક વિસ્તારમાં મોપેડ સવાર 2 મહિલાઓની પાછળથી પૂર ઝડપે આવી રહેલ સિમેન્ટ કોન્ક્રીટ ડમ્પરની અડફેટે મોપેડ સવાર 2 મહિલાના મોત નીપજતા 3 વર્ષના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ન્યૂ વીઆઈપી રોડ ખાતે શિલ્પ ગ્રીન સોસાયટીમાં પતિ અને 3 વર્ષના પુત્ર સાથે રહેતા અને મહેંદી આર્ટિસ્ટ તરીકેનું કામ કરતા ચાંદનીબેન મલ્હાર વ્યાસ ગતરોજ તેમની બહેનપણી માહેનુર શેખ સાથે મહેંદીનો ઓર્ડર પાદરા ખાતે હોય મોપેડ ઉપર સવાર થઈ પાદરા ખાતે ગયા હતા। રાત્રિના 8 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા સમયે અક્ષરચોક નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલા મિલર મિક્સર મશીનના ચાલકે મોપેડને ટક્કર મારતા ચાંદનીબેન અને મહેનુર શેખને રોડ ઉપર ફંગોળાઈ જતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ચાંદનીબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે માહેનુર શેખને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। ઘટના અંગે જેપી રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતકોના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યા હતા। છોકરી બી એ સાઈડ હતી, ડ્રાઈવર બી ટ્રક બી એ સાઈડ હતો, ટ્રક વાળા બ્રેક જ ના મારી કંટ્રોલમાં રહે ને એ પીધેલો હતો ડ્રાઈવર। છોકરીના ડહેડે વચ્ચે સેન્ટરમાં છોકરી ગતી રહી। તો કોઈને વાગ્યું છે ખરું? હા, એના માથામાં બંગો વાગ્યું છે, ભાન કશું છે નહીં। અત્યારે જીવે છે કે એક્સપર્ટ કોઈને ખબર નથી। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।